એએમસીએ સ્વીકાર્યું છે કે ભૂવા તો પડશે। શહેરમાં 150 સ્થળોએ ભૂવા પડવાની શક્યતા। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે। 150થી વધારે જગ્યાએ સેટલમેન્ટ થવાની શક્યતા છે તેવું કહ્યું હતું। ભૂતકાળમાં આ સ્થળો પર કરાઈ હતી વોટર અને ડ્રેનેજની કામગીરી। નિયમ મુજબ યોગ્ય પુરાણ ન થયું હોય તો ભૂવા પડી શકે। દોઢસોથી વધારે જગ્યા ઉપર સેટલમેન્ટ થવાની શક્યતાઓ છે। 150થી વધારે જગ્યા ઉપર સેટલમેન્ટ થવાની શક્યતાઓ છે। જી હા, સાંભળ્યું તમે। ખુદ એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્વીકારી રહ્યા છે કે મેટ્રો સિટી અમદાવાદમાં 150 સ્થળ એવા છે કે જ્યાં ભૂવા પડવાની શક્યતા છે। આ શક્યતા શા માટે છે તે હવે જરા સાંભળો તેમના જ મોઢેથી। ભૂતકાળમાં 150 જેટલી જગ્યા ઉપર વોટર ડ્રેનેજ અને જે કામ કરવામાં આવે છે જેને કારણે એ જગ્યા ઉપર સેટલમેન્ટ થવાની શક્યતાઓ રહે છે। કોર્પોરેશનનું ધ્યાન પણ આ જગ્યા ઉપર હોય છે, પણ સેટલમેન્ટ ના થાય એના માટે પ્રોપર કામ કરવામાં આવે, પુરાણ કરવામાં આવે, એની પર વોટરિંગ કરવામાં આવે, જેથી કરીને સેટલમેન્ટ થવાની શક્યતાઓ જે છે એ ઘટી જાય। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે કે જે સ્થળો પર ડ્રેનેજ કે વોટરની કામગીરી કરાઈ હોય ત્યાં નિયમ મુજબ પુરાણ થવું જરૂરી છે, પરંતુ જો આ પુરાણ કે તેના ઉપર વોટરિંગ નિયમ મુજબ કામ ન થયું હોય તો ભૂવા પડી શકે છે। અને એટલે જ આ વખતે અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે યોગ્ય કામગીરી કરવામાં આવે। દાવો છે કે પાલિકા કામગીરી પર સતત નજર રાખી જ રહી છે અને ભૂવા પડવાની શક્યતાવાળા જે સ્પોટ છે ત્યાં તાત્કાલિક કામગીરી કરવા માટે સૂચના અપાઈ છે। પણ અહીં સવાલ એ થાય છે કે ભૂવો તો પડશે જ તેવી ગેરંટી આપતું આ તંત્ર ભૂવા નહીં જ પડે એવી ગેરંટી ક્યારે આપશે? ચોમાસામાં વરસાદમાં આ રસ્તાઓ નહીં બેસી જાય તેવી ખાતરી આખરે ક્યારે આપશે?